વનવી અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમની 500 કરોડની સરકારી જમીન હવે સરકાર હસ્તક જશે। ગુજરાત હાઈકોર્ટે આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજીઓ ફગાવી અતિક્રમણ હટાવવાનો માર્ગ મોકળો કર્યો। ઓલિમ્પિક વિલેજ અને રમતગમતના કેન્દ્ર એવા મોટેરામાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો ચાલશે। અમદાવાદમાં સાબરમતી કાંઠે આવેલા આસારામ આશ્રમ પર સરકારી બુલડોઝર ચાલશે। મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલી આશરે 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પાછી મેળવવાના રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે યોગ્ય ઠેરવી મંજૂરી આપી દીધી છે। અંદાજે 500 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન હવે ફરી સરકારના નિયંત્રણમાં આવશે। આ વિવાદિત જમીન મોટેરાના અત્યંત વ્યૂહાત્મક સ્થળે આવેલી છે। સરકારની દલીલ હતી કે આ કોઈ ઉતાવળિયું પગલું નથી। આશ્રમને અનેક વખત नोटिसों અને સુનાવણીની તકો આપવામાં આવી હતી। ये जो लंबे समय जो प्रक्रिया चल रही थी जमीन से विवाद के बाद में उसमें ना जो मोटेरा आश्रम की जो ज़मीन है उस ज़मीन को गुजरात सरकार एक्वायर करना चाहती थी। उनका जो प्रोजेक्ट है दी आर्ट ऑफ कॉम्प्लेक्स द स्पोर्ट कॉम्प्लेक्स के लिए एक्वायर करना चाहते थे। उसमें आज गुजरात हाईकोर्ट ने हुक्म किया है। દાયકાઓ પહેલા આસારામ આશ્રમની જમીન માત્ર ધાર્મિક હેતુ માટે મર્યાદિત શરતોએ ફાળવવામાં આવી હતી। જો કે તપાસમાં બહાર આવ્યું કે આશ્રમે કાયદેસરની સીમાઓ ઓળંગીને વ્યાપક અનધિકૃત બાંધકામ કર્યું હતું। જમીન ફાળવણીની શરતો મુજબ ત્યાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કે મંજૂરી વગરનું બાંધકામ કરવાની મનાઈ હતી, જેનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું। હુકમને અપલોડ થયેથી હુકમમાં આવેથી યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે। અમદાવાદ શહેર જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી આ જમીન સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગરૂપે થયેલા સર્વેમાં આ અતિક્રમણ બહાર આવ્યું હતું। હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ હવે લાંબા સમયથી કાનૂની ગૂંચમાં અટવાયેલી આ કિંમતી જમીન રાજ્ય સરકારના હસ્તક આવશે। આ જમીનનો ઉપયોગ હવે રમતગમત અને શહેરના ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે, જે અમદાવાદને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે। અમદાવાદથી ધવલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ GSTV।